બાવળા તાલુકાના ગાંગડ ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચિંતન શિબિરમાં આવનાર સ્થાનિક સ્વરાજના ઇલેક્શન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય તેના માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો। બાવળા તાલુકાના ગાંગડ ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચિંતન શિબિરમાં આવનાર સ્થાનિક સ્વરાજના ઇલેક્શન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય તેના માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો। આ બેઠકમાં ગાંગડ જિલ્લા સીટમાં આવતા તમામ 14 ગામોના સ્થાનિક વરિષ્ઠ આગેવાનો શ્રીઓ, સરપંચો, ભારતીય જનતા પાર્ટીના શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા। આજનો આપણો એક જ કાર્યક્રમ કે જેમાં આવનાર સ્થાનિક ગ્રામ સ્વરાજની ચૂંટણીમાં ગાંગડ સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય અને એના અનુસંધાને આજે આપણે સ્નેહ મિલન છે ખાલી, અને સ્નેહ મિલન થકી આપણે બધા અહીંયા ભેગા થયા છીએ અને આપણે સૌ ભારતીય જનતા પાર્ટીની એવી એક ભવ્ય વિજય અહીંથી ગાથા ઊભી કરીએ કે જે આખા ગુજરાતમાં અમદાવાદ જિલ્લાની ગાંગડ સીટની નોંધ લેવાય એવું એક સુંદર મજાનું અભિયાન આપણે આજથી બધા એમાં જોડાવાના। વાત કરવી છે આપણે કે ભારતીય જનતા પાર્ટી માટે દેશ પહેલા, ત્યારબાદ પાર્ટી અને ત્યારબાદ વ્યક્તિત્વ। પોતાનું કઈ ન ગણવું, દેશનું સર્વસ્વ ગણવું એ મુખ્ય ઉદ્દેશ છે। સ્વદેશ અને સ્વદેશની વસ્તુઓનો અને સ્વદેશના લોકો સ્વદેશી બને એવું જે આપણા ભારતના અને ગુજરાતના લાડીલા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે અભિયાન લઈને ચાલી રહ્યા છે, જેમને સમગ્ર ભારતને કહું છું, ઇન્ડિયા નહીં, ભારતને શ્રેષ્ઠ બનાવવું છે। આવનાર પેઢીને એ જ્ઞાન મેળવવા માટે ક્યાંય દૂર ન જવું પડે, એ ભારત વિશ્વને જ્ઞાન આપતું બને એવા સર્વશ્રેષ્ઠ વિચાર જે આપણા મોદી સાહેબ લઈને ચાલી રહ્યા છે, એના અભિયાનમાં આપણે બધાએ ભેગા મળીને સહભાગી થઈ ખભેથી ખભો મેળવી અને બધા ચાલવાનું છે અને આપણે એ અભિયાનમાં સૌ સાથે જોડાઈશું એવી આપ સૌને પ્રાર્થના કરવા। રિપોર્ટર મહેન્દ્ર મકવાણા, જનાદેશ ન્યૂઝ, બાવળા।